72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप 2026 मेंस का वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर समापन हुआ। वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर एमेच्योर कबड्डी फेडरेशन ऑफ इंडिया के तहत गुजरात स्टेट कबड्डी एसोसिएशन और वडोदरा कबड्डी एसोसिएशन की ओर से 72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप का आयोजन करवाया गया था, जिसका कल शाम को समापन हुआ। 72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप 2026 मेंस का कल शाम को समापन हुआ था। तब आपको बता दें कि प्रतियोगिता के अंतिम दिन फाइनल मैच जो है वो रेलवे के खिलाफ महाराष्ट्र की टीम के बीच में खेली गई थी, जिसमें रेलवे की टीम जो है वो विजेता रही थी। तब इस दौरान खिलाड़ियों का उत्साह बढ़ाने के लिए वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू विशेष तौर पर मौजूद रहे थे। तो वहीं एकलव्य अवार्ड विजेता ऑर्गेनाइजिंग सेक्रेटरी तुषार आरोठे के साथ वडोदरा के पूर्व सांसद रंजनबेन भट्ट और साथ ही वडोदरा कबड्डी एसोसिएशन के अन्य अग्रणी भी वहां पर मौजूद रहे थे। इस दौरान विजेता टीम को ट्रॉफी और साथ ही इनाम देकर सम्मानित किया गया था। काफी अच्छा नेशनल था। पहले 2 साल हो गए थे हमको नेशनल में सिल्वर मेडल आया था, अब की बार फिर से हमारा गोल्ड मेडल आया है। टीम बहुत खुश है, टीम ने बहुत अच्छी कबड्डी खेल ली है और अच्छा लग रहा है। बिल्कुल मैचेस बहुत कठिन हुई है। हमारा सेमीफाइनल मैच चंडीगढ़ के साथ 5-5 रेड में जीते हैं। उससे पहले प्री क्वार्टर मैच हरियाणा और तमिलनाडु का 5-5 रेड में हुआ है। दूसरा सेमीफाइनल में मैच महाराष्ट्र और यूपी के बीच में बहुत अच्छा मैच हुआ है। बहुत अच्छी टीमें आई थी, सभी हम जीते हैं, खुश हैं। आगे तो अभी नेशनल से फ्री हुए हैं, आगे इंडिया टीम के लिए गोल्ड जीतना है, इंडिया का तिरंगा दूसरे देश में लहराना। गुजरात वडोदरा में प्रथम बार खास કરીને वडोदराમાં 76 સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ થઈ રહ્યા છે। મને કહેવામાં આવ્યું છે કે લગભગ 30+ ટીમ્સ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, એટલે ગુજરાતના સિવાય આખા દેશભરના તમામ રાજ્યોના ટીમ્સ, સ્ટેટ ટીમ્સ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે। સાથે સાથે સર્વિસીસનું ટીમ પણ અહીંયા રમવા આવી છે। આ વડોદરા માટે ગૌરવની વાત છે કે પ્રથમવાર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશિપ અહીંયા થઈ રહ્યા છે। હું માનનીય ફોર્મર એમપી રંજનબેનને પણ આભાર માનીશ, નેશનલ કબડ્ડી એસોસિએશનને પણ આભાર માનીશ, વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત કબડ્ડી એસોસિએશનને અભિનંદન પણ પાઠવું છું। અને આપણા માટે ગૌરવની ક્ષણ છે કે વડોદરામાં અત્યારે આપ જોવો છો કે સ્પોર્ટ્સ માટે જેટલું પણ પ્રોત્સાહનથી તમામ ગેમ્સ ચાલી રહ્યા છે, અમારા તરફથી પણ, વીએમસી તરફથી પણ અને વીએસપીએફ તરફથી પણ અમે મેક્સિમમ સપોર્ટ કરીએ છીએ। આપ જાણો છો કે અહીંયા અત્યારે બેડમિન્ટનનું નેશનલ્સ થઈ ગયું છે, સાથે સાથે ટેબલ ટેનિસનું પણ ઇન્ટરનેશનલ પણ થઈ ગયું છે, હવે કબડ્ડી નેશનલ્સ થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં અમે ઇન્ટરનેશનલ પણ લાવવા માંગીએ છીએ। એન્ડ ઇન ધ કમિંગ ડેઝ વી ઇન્ટેન્ડ ટુ બ્રિંગ વર્લ્ડ કપ ફોર ફૂટબોલ હોમલેસ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે। હું તમામને અભિનંદન પણ પાઠવીશ અને આયોજકોને આભાર માનીશ કે આવતા દિવસોમાં વડોદરામાં મેક્સિમમ ગેમ્સ થાય અને જ્યારે કોમનવેલ્થનું ગેમ્સ થવાનું છે અને વડોદરા પણ કંઈ ગેમ્સ મળે, આ રીતનું અત્યારે અમે પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સ્પોર્ટ્સ માટે ઘણું બધું પ્રયત્નો વીએમસી તરફથી કરવામાં આવી રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં કબડ્ડી માટે પણ એક એક્સક્લુઝિવ રિંગ બરોડામાં બનાવવાની અમારી તૈયારી છે। કદાચ ગોત્રી અથવા આ બાજુ અમે કરવાની તૈયારી છે। અમે અમારી મીડિયાના મિત્રોને આભાર માનીએ છીએ કે આ ઇવેન્ટનો સારો સપોર્ટ કવરેજ આપો અને સ્પોર્ટ્સ અને ખેલો ઇન્ડિયાની અમે આગળ લઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।